હાય ગાઈસ, ફરી એકવાર આપણે વિડીયો બનાવીએ છીએ અને આ વિડીયો રિગાર્ડિંગ છે કે ભાઈ પૈસાનો વહીવટ કેવી રીતે કરવો. બધા પૈસા આપણે કમાઈએ છીએ, વાપરીએ છીએ, બધું કરીએ, પણ સાલો પૈસાનો વહીવટ કરતાં બધાને આવડતું તો હોય છે, પણ એમાં થોડું મિસમેનેજમેન્ટ થાય છે, જેને કારણે ખેંચાખેંચ બહુ થઈ જાય છે. એના માટે આપણે પહેલાં તો બજેટ બનાવવું પડે કે ભાઈ આપણે એક્સપેન્સ શું છે. ફેમિલીમાં જો હો તમે પતિ પત્ની હોય તો એ પ્રમાણે, અને બાળક હોય તો એ પ્રમાણે, તો બધા એક્સપેન્સીસમાં તમારે દરેકનું નામ લખી અને એક્સપેન્સીસ રાખવા પડે. જેમ કે સ્કૂલ ફી, એજ્યુકેશન ફીસ, તમારું વેનનો એક્સપેન્સ, તમારો ઘરનો ખર્ચ, આ બધું લખ્યા પછી મોબાઈલના બિલો, ગેસ બિલો, ઇલેક્ટ્રિસિટી બિલ, મ્યુનિસિપલ ટેક્સ બિલ, આ બધાના ખાનું બનાવીને એક તમે ટોટલ મારો કે ભાઈ તમારો એક્સપેન્સ કેટલો થાય છે. એ પ્રમાણે તમારું જો મેનેજમેન્ટ થશે તો તમારે ઘણું સારું રહેશે. કેમ કે આપણે જે પૈસા કમાઈએ છીએ ને જેવા આવે છે એવા વાપરી જ કાઢીએ છીએ. તકલીફ ત્યાં છે. તો તમે વાપરો પૈસા, પહેલાં તમારી પાસે આવે તો પહેલાં એને આપણે વ્યવસ્થિત રીતે તમારા એકાઉન્ટમાં થોડો ટાઈમ રાખો. એમાં પૈસા ઘીની જેમ વાપરો. સમય આપણે ઘીની જેમ વાપરીએ છીએ, પૈસા પણ ઘીની જેમ વાપરવા પડે તો તમારું ઘણું ચાલે. કારણ કે મોટાભાગના લોકો એ જ ભૂલ કરે છે કે જેવા પૈસા આવે એટલે બધું વાપરી નાખે અને પેમેન્ટો થઈ જાય અને છેવટે પછી પાછું ઝીરો. પહેલાં તો એક્સપેન્સીસ એવા કરો કે જેથી તમારું મેનેજમેન્ટ ખોરવાઈ ના જાય. કેમ કે મોટાભાગના લોકોનું મેનેજમેન્ટ ખોરવાઈ જ જતું હોય છે, કારણ કે એ લોકોને ખબર જ નથી કે ભાઈ કેવી રીતે બધું થશે. આ બધું કારણ કે અમુક જે એક્સપેન્સીસ જે આવવાના જ છે, એના માટે તમારે બચત કરીને તૈયાર રાખવી જ પડશે. કે જેમ કે સ્કૂલ ફીઓ છે, એજ્યુકેશન છે, છોકરાઓના ખર્ચા છે, લાઇટ બિલો છે, ટેક્સ બિલો છે, ગેસ બિલ છે, મોબાઈલ બિલો છે, તો આ બધું કરવું પડે. આ રીતે પૈસા બચાવવા. તો આ બધું તમને કહેવા માટે મેં વિડીયો બનાવ્યો. હવે તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો. ભાઈ કોઈ સબસ્ક્રાઈબ કરશો તો જ મજા આવશે, તો જ પછી વિડીયો બનાવવાની મજા આવે અને મને એન્થુઝિયાઝમ